મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના અધ્યક્ષસ્થાને મંત્રીમંડળની મળેલી બેઠકમાં ખાસ કરીને રાજ્યના ખેડૂતો માટે માનનીય મોદી સાહેબે એમએસપી પ્રાઇસ જે જણસ ખરીદવાનો નિર્ણય કર્યો છે, એમાં ચણા અને રાય એ ટેકાના ભાવથી ખરીદીનો નિર્ણય એ રાજ્યની સરકારે 23 માર્ચથી આ ખરીદી શરૂ થઈ છે. 165 કેન્દ્રો ચણા માટે અને 60 કેન્દ્રો એ સૂચિત કરવામાં આવ્યા છે. કુલ 2,69,000 લાખથી પણ વધુ ખેડૂતો એ ચણા માટે અને રાય માટે 37,000થી પણ વધુ ખેડૂતો એ નોંધણી કરાવી છે. માનનીય મોદી સાહેબે જે પ્રકારે ખેડૂતોના હિતમાં દર વખતે એમએસપી પ્રાઇસમાં વધારો કરે છે, ચણાના ટેકાનો ભાવ 5,875 પ્રતિ ક્વિન્ટલ અને રાયના ટેકાનો ભાવ 6200 પ્રતિ ક્વિન્ટલ એ નિર્ધારિત કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શન નીચે ખરીદીની શરૂઆત એ થવાની છે. ખાસ કરીને આજની બેઠકમાં કેટલાક મહત્વના પ્રોજેક્ટોનો રિવ્યુ એ મુખ્યમંત્રી શ્રી કરતા હોય છે. ત્યારે આપણે સૌ જાણીએ છીએ કે ધોલેરા એ અતિ મહત્વનું ઉદ્યોગ માટે, રાજ્ય માટે, દેશ માટે અને વિશ્વ માટે એ કેન્દ્ર બન્યું છે. ત્યાં ખાસ કરીને કેન્દ્ર સરકાર માનનીય મોદી સાહેબના નેતૃત્વની સતત સંપર્કમાં રહીને ચીફ સેક્રેટરી મિટિંગો કરીને સરખેજથી ધોલેરા અને ધોલેરાથી ભાવનગર આ તમામ પ્રકારના સર્વેની કામગીરી પોઝિટિવ થઈ રહી છે. મેટ્રો સ્ટેશન એટલે કે મેટ્રો રેલવે, ત્યાં માનનીય વડાપ્રધાનશ્રીની ખૂબ લાગણી આપણે સૌ જાણીએ છીએ કે એ સતત રહી છે. માનનીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન નીચે આ મેટ્રો ટ્રેન શરૂ થવા જઈ રહી છે, ત્યારે એના સર્વેની કામગીરી પણ પોઝિટિવ છે અને રાજ્ય સરકાર એ રેલ મંત્રી અશ્વિનીજી હારે સતત સંપર્કમાં છે. ખાસ કરીને મોદી સાહેબનો એક હંમેશા ભાવ રહ્યો છે કે મેટ્રો સ્ટેશન છે એ સ્ટેશનથી સીધું રેલવે સ્ટેશન જઈ શકાય એવા 2 સ્ટેશનો હોય, એનું પણ માનનીય મુખ્યમંત્રીશ્રીએ માર્ગદર્શન કર્યું છે કે આપણા રાજ્યમાં પણ આ પ્રકારે ભવિષ્યમાં મેટ્રો ટ્રેન આવવાની છે, ત્યારે એ મેટ્રો સ્ટેશને મુસાફર ઉતરે એટલે આપણું રેલવે સ્ટેશન જ્યાં જવું હોય અન્ય જગ્યાએ એ પ્રકારની પણ વ્યવસ્થાઓ ત્યાંથી પહોંચી શકાય એ પ્રકારની પણ વ્યવસ્થાઓ કરવા માટેની ચર્ચાઓ અને એના માટે માર્ગદર્શન માનનીય મુખ્યમંત્રીશ્રીએ આપ્યું છે. મંત્રીમંડળમાં નક્કી થયું છે કે મિલેટ મહોત્સવ 21-22 માર્ચના રોજ સમગ્ર રાજ્યમાં 16 મહાનગરપાલિકા સુરત, વડોદરા, રાજકોટ, ગાંધીનગર, ભાવનગર, જામનગર, જુનાગઢ, નવસારી, વાપી, નડિયાદ, મહેસાણા, સુરેન્દ્રનગર, મોરબી, પોરબંદર અને ગાંધીધામ એક સાથે યોજાવાનો છે. ધરતીનું સોનું, સિંહણ અપનાવો અને સ્વસ્થ જીવન પાવો. મિલેટનું ધ્યાન, મિલેટ માટેનું ધ્યાન એ વિશ્વમાં માનનીય મોદી સાહેબે એ દોર્યું છે અને એના માટેનો ઉત્સવ દર વર્ષે થતો હોય છે. ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શન નીચે રાજ્યનો મિલેટ મહોત્સવ પ્રાકૃતિક ફાર્મર માર્કેટ 2026નું આયોજન એ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે રાખ્યું છે. માનનીય મુખ્યમંત્રીશ્રીનો ટાઈમ પણ મળે તો અમારો વિભાગ એના પ્રયાસો કરી રહ્યા છીએ અમે, નહીં તો હું ત્યાં ઉપસ્થિત રહેવાનો છું. તમામ મંત્રીશ્રીઓ અલગ અલગ મહાનગરોમાં એ સ્થાનિક અને પ્રભારી મંત્રીશ્રીઓ એ પણ ઉપસ્થિત રહેવાના છે. માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રી પણ કોઈ એક સ્થળે એમનો પણ સમય માંગ્યો છે, આપને જણાવી દઈશું, એ પણ રહેવાના છે. રિવરફ્રન્ટ ખાતે 85 સ્ટોલ અને અન્ય શહેરોમાં 620 સ્ટોલ ખેડૂત મંડળીઓ, એફપીઓ અને વ્યક્તિગત ખેડૂતોને વિનામૂલ્યે આમાં આપવામાં આવ્યા છે. નાગરિકો માટેના જે આકર્ષણો છે, લાખો લોકો આમાં
ભાગ લઈ રહ્યા છે, એ પ્રદર્શનીમાં આવી રહ્યા છે ને લાભાર્થી પણ બની રહ્યા છે, ત્યારે રાજ્યની તમામ મહાનગરમાં રહેતા ને જિલ્લામાં રહેતા લોકોની વિનંતી છે કે એક અલગ પ્રકારનો ઉત્સવનું આયોજન એ રાજ્ય સરકાર સાથે થયું છે. રાજ્ય સરકારે કર્યું છે ત્યાં ફેસ્ટ, કૃષિ ટેક ઝોન, એગ્રી સ્ટાર્ટઅપ, મહિલા ઉદ્યોગ સાહસિકોના સ્ટોલ એ આકર્ષણનું કેન્દ્ર રહેવાના છે. ગ્રાહકોને મિલેટની શુદ્ધ બનાવટો ખરીદવા ઉપરાંત તેની તાજી વાનગીઓનો સ્વાદ પણ ત્યાં મળવાનો છે. મિલેટ ઉત્પાદનો સીધા ગ્રાહક સુધી મળે એનું પ્લેટફોર્મ પણ ત્યાંથી પૂરું પાડવામાં આવશે. પ્રાકૃતિક ખેતીનો વ્યાપ, આ બધી જ બાબતો મિલેટ મહોત્સવ અંગે એક વિસ્તૃત કહી શકાય એવા કાર્યક્રમ જેને ભૂતકાળમાં પણ ખૂબ સફળતા સાંપડી છે એ પણ કરવાનો નિર્ણય એ રાજ્યના મંત્રીમંડળની બેઠકમાં થયો છે. સૌથી ચર્ચા દરમિયાન વિધાનસભાનું બજેટ સેશન ચાલી રહ્યું છે, ત્યારે મુખ્યમંત્રીશ્રીએ તમામ સેક્રેટરીઓને CS ને સૂચનાઓ આપી છે. આ વિધાનસભાનું સત્ર એ ખાસ કરીને પ્રજાના હિત માટે હોય છે. ચર્ચાઓ થાય, શાસક પક્ષ વિપક્ષ એ ચર્ચામાં ભાગ લે, પ્રશ્નોત્તરીમાં ભાગ લે, એમાં એ ટીકા કરે, સૂચન કરે, ધ્યાન દોરે. આ તમામ બાબતો રાજ્યની જનતાના હિતમાં ક્યાંય કોઈ નીતિમાં સુધારો કરવાનો હોય, તકલીફ દેખાતી હોય તો રાજ્યના જનતાના હિતમાં એને સાઈડમાં નહીં મૂકીને એમના ઉપર પણ ફોકસ કરીને ધ્યાન આપવાનું માનનીય મુખ્યમંત્રીશ્રીએ એ નિર્ણય લીધો છે. મને એવું લાગે છે કે એકદમ મહત્વનો નિર્ણય માનનીય મુખ્યમંત્રીશ્રી ખૂબ સંવેદનાસભર છે. એટલે મને એવું લાગે છે કે આ નિર્ણય એ જનરલી શાસક પક્ષ એવોઇડ કરતો હોય એને બદલે શાસક પક્ષ આ પ્રકારના માનનીય મુખ્યમંત્રીશ્રીના નિર્દેશન નીચે એક મહત્વનો કહી શકાય રાજ્યની જનતાના હિતની કોઈ બાબત હોય અને કોઈ ધ્યાન દોર્યું હોય, કોઈ વાત મૂકી હોય, કોઈ સૂચન કર્યું હોય, એને પણ સકારાત્મક લઈને રાજ્યની જનતામાં શું કરી શકાય એમની પણ સૂચનાઓ આજની મંત્રીમંડળની બેઠકમાં માનનીય મુખ્યમંત્રીશ્રીએ યુસીસી બિલ તો આપ જાણો છો કે કામકાજ સલાહકાર સમિતિમાં નક્કી થયા મુજબ એ તારીખે ચર્ચાઓ થવાની છે. એટલે એ ચર્ચાઓમાં આખો દિવસ જે કાંઈ બજેટના આપણા બિલની અંદર એ સમય ફાળવ્યો છે એ સમયમાં ખૂબ ખુલ્લા મનથી માનનીય મુખ્યમંત્રીશ્રીના સ્વભાવ પ્રમાણે તમામ લોકો પક્ષ અને પ્રતિપક્ષ એ ચર્ચામાં ભાગ લઈ શકશે, પણ તમામ ચર્ચાઓ તો એ બિલમાં જ થશે. અને જ્યારે પણ આ પ્રકારની થ્રેટો હોય છે ત્યારે હંમેશા તંત્ર એ એલર્ટ હોય છે. આજે પણ જે તંત્રએ એલર્ટનેસતા દાખવી છે અને સ્વાભાવિક છે કે આ પ્રકારની થ્રેટો સામે લડવાની પણ તૈયારી એ ગુજરાતની કાયમ હોય છે, દેશની કાયમ હોય છે, પણ એને ગંભીરતાથી હંમેશા લીધી છે. અને આજે પણ આપણે જોયું તો એ પ્રકારે ગંભીરતાથી લઈ અને ડીજીપીએ અમને એમ છે એમાં એના માટેની પ્રેસ કોન્ફરન્સ એ પત્રકારો સમક્ષ મૂકીને રાજ્યની જનતાને પણ વાત કરી છે. બનાસકાંઠાની અંદર ચૌધરી અને બંને સમાજ સામે આવી ગયા હતા. એક મુસ્લિમ આપ જાણો છો બેઠકમાં તો ધ્યાનમાં નથી, પણ કોઈ પણ બાબત હોય એ બધાએ શાંતિ જાળવીને, એકતા, શાંતિ ને સલામતી જાળવીને આપણે બધાએ એ વ્યવહાર કરવો હિતાવો છે. તંત્ર એની રીતે કામ ત્યાં કરી રહ્યું છે. આપણા વિભાગનું છે રાજકોટના લોધિકા પાસેથી નકલી જંતુનાશક દવા ખેડૂતો જે ઉપયોગ કરે છે એનો જથ્થો પકડવામાં આવ્યો છે એસઓજી દ્વારા. ઘણી વખત આવું થતું હોય છે, નકલી બિયારણ, નકલી દવા જેનો ભોગ છેલ્લે ખેડૂતો બનતા હોય છે. કેવા પ્રકારની સરકારની તૈયારી, કડક કાર્યવાહી અને આ પ્રકારનું વેચાણ બંધ થાય એ માટે? કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના કેટલાક અધિકારો અલગ અલગ હોય છે ને એ ધારાધોરણ પ્રમાણે સખ્તાથી માનનીય મુખ્યમંત્રીશ્રી આ બારામાં ખાદ્ય ખોરાકની બાબત હોય તો પણ એમાં સખ્તાઈ ભેળસેળ માટે આવનારા દિવસોમાં આપ સૌ સમક્ષ રાજ્ય સરકાર એ નિર્ણય કરવા જઈ રહી છે. જંતુનાશક દવા હોય, પ્રતિબંધિત દવા હોય, ડુપ્લિકેટ ખાતર હોય, ડુપ્લિકેટ બિયારણ હોય, એમના માટેની પણ જે જોગવાઈઓ છે એ પ્રમાણેની સખ્ત કાર્યવાહી, પોલીસ ફરિયાદ પણ થઈને અમરેલી પણ આ પ્રકારનું એક બન્યું હતું ત્યારે પોલીસને ઊંડાણપૂર્વક જઈને જે કોઈ પણ લોકો હોય એની સામે કડકમાં કડક કાર્યવાહી કરીને
એમની સામે પણ સખ્તાઈથી પગલાં લેવામાં આવે એ પ્રકારનો નિર્ણય, કેટલ ફીડની બાબત હોય એ પણ પશુઓને આપવામાં આવે છે, એમાં પણ ક્યારેક ગડબડીના સમાચાર મળે છે. આ તમામ પ્રકારમાં આજે કેબિનેટમાં પણ મુખ્યમંત્રીશ્રીએ ચર્ચા કરી છે, અગાઉ પણ ચર્ચાઓ થઈ છે કે ખાદ્ય ખોરાક એટલે કે ભેળસેળ કરનાર હોય, એ ચાહે દૂધમાં ભેળસેળ કરતા હોય, ચાહે અન્ય ખાદ્ય ખોરાકમાં કરતા હોય, ચાહે આ પ્રકારના આપણે વાત કરી એ ત્યાં કરતા હોય કે કોઈ પશુઓ સાથે કરતા હોય, આ બધાની સામે સખ્તાઈથી લડવાનો નિર્ણય એ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ આજે બધાને સૂચના આપી છે. અને કાયદા કાનૂનમાં જે કાંઈ સુધારા કરવાના આવતા હોય છે અને જે રાજ્ય સરકારનો પર્યું છે એમાં પણ કરવા માટેની સૂચના એ મુખ્યમંત્રી આપી છે. આવનારા સમયની અંદર જે કાંઈ સુધારાઓ થશે રાજ્યના હિતમાં એ આપની સમક્ષ અમે મૂકીશું. થેન્ક યુ. કેબિનેટમાં જે યુસીસી બાબતની ચર્ચા કરવા પહેલા બિલ ભવિષ્યમાં પારિત થઈ જશે તો કાયદાનો સ્વરૂપ બનશે. ભાજપ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ મુદ્દો ધરાવશે યુસીસીનો. ભારતીય જનતા પાર્ટીની જે વિચારધારા રહી છે આપ સૌ જાણો છો, એ સમાન નાગરિક ધારો હોય, 370મી કલમ હોય, રામ મંદિર હોય, આ અમારા હંમેશા કોઈ મુદ્દા નથી રહ્યા. પણ ભારતીય જનતા પાર્ટી એક સંકલ્પને વિચારથી દેશની જનતા માનનીય મોદી સાહેબના નેતૃત્વની અંદર એમનો જે અવાજ છે એ વર્ષોથી આ અમારી વાત છે. એ જ પ્રકારે આ બિલ એ પણ વર્ષોથી અમારી આ વાત છે. રાજ્યની ચૂંટણી સાથે અમને કોઈ સંબંધ નથી. એમની કમિટી પણ ભૂતકાળમાં બનાવવામાં આવેલી છે. એ કમિટીના અહેવાલો આવે પછી રાજ્ય સરકાર બિલ, સ્વાભાવિક છે કે બજેટ સેશન છે ત્યારે મૂકવાનું હોય છે. એટલે અમારે મન ક્યારે રાજ્યની જનતાના હિતના કામો એ ચૂંટણી સાથે મૂલવતા હોતા નથી. રાજ્યની જનતાનું હિત અમારી પ્રાયોરિટી હોય છે. રાજ્યના જનતાની જે માંગ હોય છે એ અમારા માટે પ્રાયોરિટી હોય છે. હું માનું છું કે રાજ્યની જનતાની અને દેશની જનતાની આ યુસીસી બિલ એ ટોપ પ્રાયોરિટી છે. ત્યારે રાજ્યની સરકાર ભૂપેન્દ્રભાઈ પણ ટોપ પ્રાયોરિટી ઉપર લીધું છે. થેન્ક યુ.